જોઈએ બધા લેવલ્સ કઈ રીતે સેટલ થશે, પરંતુ અત્યારે બ્રોકરેજ રિપોર્ટ્સની માહિતી સાથે જોડાય છે સહયોગી તૃપ્તિ કપૂરિયા. ગુડ મોર્નિંગ તૃપ્તિ, કઈ રીતે આજે સેક્ટર્સ અને સ્ટોક્સ છે જે બ્રોકરેજ હાઉસીસના રડાર પર છે? ગુડ મોર્નિંગ ચાની. આજે શરૂઆતનું ખાસ કરીને ભારતની સ્ટ્રેટેજી છે તેના પર સીએલએસએ તરફથી એક રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે 18 મહિનાની મંદી પછી હવે માર્કેટ, ખાસ કરીને ભારતીય માર્કેટ પર એક કન્ઝર્વેટિવ દ્રષ્ટિકોણ તેઓ રાખી રહ્યા છે. તેમનું કહેવું છે કે ભારતનો ખાસ કરીને ભારતીય માર્કેટનો સૌથી ખરાબ સમય અત્યારે તેનાથી તે પાસ થઈ રહ્યું છે તેવું તેમનું કહેવું છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે 10 વર્ષની સરેરાશ કરતાં પણ હવે વેલ્યુએશન નીચે જોવા મળી રહ્યા છે. રિસ્ક રિવોર્ટમાં સારો એવો સુધારો અહીંયા તેમને જોવા મળી રહ્યો છે. સેક્ટર વાઇઝ તેમને પોતાના રેટિંગ આપ્યા છે, જેમાં ખાસ કરીને ફાઇનાન્શિયલ માટે ઓવરવેટ રેટિંગ તેઓ આપી રહ્યા છે, પરંતુ આઈટી માટે તેમના તરફથી અહીંયા આપણને અંડરવેટ રેટિંગ જોવા મળી રહ્યા છે. સિલેક્ટેડ કાઉન્ટર્સમાં તેમની પસંદગી અહીંયા બદલતી જોવા મળી રહી છે. એનટીપીસીની જગ્યા પર હવે એલએનટી ખાસ પસંદ આવી રહ્યો છે. આઈટીસીની જગ્યા પર બ્રેવરેજીસ પસંદ આવી રહ્યા છે. ઇન્ડસઇન્ડ બેંકની જગ્યા હવે તેમને બજાજ ફાઇનાન્સ પસંદ આવી રહ્યો છે. તે સાથે તેમને પણ કહેવું છે કે હવે એચડીએફસી બેંકને એડ કરવા જોઈએ, પરંતુ સામે ટેક મહિન્દ્રામાંથી એક્ઝિટ કરવાની સલાહ તેમના તરફથી જોવા મળી રહી છે. ત્યારબાદ હવે વિપ્રો પર નજર કરશું. મોર્ગન સ્ટેનલી તરફથી અહીંયા અંડરવેટ રેટિંગના રિપોર્ટ સાથે લક્ષ્યાંક $242 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે લગભગ $2 બિલિયન બાયબેકની શક્યતા હવે અહીંયા જોવા મળી રહી છે. સામાન્ય રીતે બાયબેકની જાહેરાત બાદ શેર હંમેશા આઉટપરફોર્મ પ્રદર્શન કરતા હોય છે અને નજીકના ગાળામાં આ શેરમાં પણ એક પોઝિટિવ રિએક્શન આવી શકે છે, પરંતુ લાંબા ગાળા માટે ફંડામેન્ટલ રીઝન પર ખાસ ફોકસ રાખવાની સલાહ પણ તેઓ આપી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું ડિલિવરી પર. અહીં એચએસબીસી તરફથી હોલ્ડ રેટિંગનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. લક્ષ્યાંક વધારીને તેમને $500 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે પશ્ચિમ એશિયા તણાવ છતાં પણ અહીંયા શેર મજબૂત જોવા મળ્યો છે. ભારતમાં સ્ટીલ હજી પણ ફ્યુઅલ પ્રાઇસની એક મોટી અસર જોવા નથી મળી રહી. કંપની પહેલાં પણ જે ખર્ચનો દબાણ જે છે તેને મેનેજ કરી ચૂકી છે, એટલે નજીકના ગાળામાં માંગ અહીંયા મજબૂત છે. સારા વેલ્યુને ધ્યાનમાં રાખીને FY28માં એપિટા લગભગ અહીંયા 2% વધવાના અનુમાન તેઓ રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરશું શ્રીરામ ફાઇનાન્સ પર. મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગની સાથે લક્ષ્યાંક $1325 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે ઓછા ફંડિંગ ખર્ચને કારણે કરીને કંપનીના રેટિંગ વધારીને હવે AAA થયા છે. પીએસની સરખામણીએ ફંડિંગ ગેપ અહીંયા ઘટતો જોવા મળ્યો છે. આરઓએના સ્ટ્રક્ચરમાં પણ એક સારા એવા સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને પૂરા એનબીએફસી સ્પેસમાં શ્રીરામ ફાઇનાન્સ ખાસ તેમનો અહીંયા ટોપિક આપણને જોવા મળી રહ્યો છે. એટલે ચાને ડેફિનેટલી ઘણા બધા બ્રોકરેજ રિપોર્ટ છે, દરેક પર નજર રહેશે. જી, આ બધા સ્ટોક